નમોસ્તનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષિ શિરોરુબાહવે સહસ્ત્રનામને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિયુગધારિણે નમઃ. સર્વાવતાર ધર્તારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠદેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. ખંભાત આપણા રાણા ચકલા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ભગવાન જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણદેવ, ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજના પાવનકારી સાનિધ્યમાં આજે બ્રહ્મનિષ્ઠ સદગુરુ પ્રાતસ્મરણીય પૂજ્ય બ્રહ્મચારી સ્વામી માયાતીતાનંદજીની 137મી દીક્ષા તિથિ નિમિત્તે ઉપસ્થિત પૂજ્ય કોઠારી સ્વામી ભજનાનંદી વેદાંત સ્વામીજી, પૂજ્ય સંચાલન કરતા જ્ઞાન વલ્લભ સ્વામી, સૌ શ્રીજી મહારાજના લાડીલા સભામાં ઉપસ્થિત સ્વામી સેવક મંડળના સૌ હરિભક્તો, વડીલો, સૌ મંદિરની અંદર સેવા આપતા ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. અમે અત્યારે અમેરિકાના પ્રવાસે છીએ. પૂજ્ય ધર્મનંદન સ્વામીને આજે મને એમણે વાત કરી કે પૂજ્ય સ્વામીની આજે દીક્ષા તિથિ છે. આચાર્ય મહારાજ વિહારીલાલજી મહારાજના હાથે પૂજ્ય સ્વામીએ દીક્ષા લીધી. સ્વામી આમ તો વલ્લભકુળની અંદર જે બ્રહ્મચારીઓ હતા એની અંદર દીક્ષા લઈ અને વડતાલમાં રહ્યા. સ્વામીનું આમ તો ગામ આંબળી, પણ વલ્લભકુળના જે સુરતના જે બ્રહ્મચારીઓ બધા થયા હતા, અનાવિલ બ્રાહ્મણો, એમની સાથે સ્વામી રહ્યા. સ્વામીનું જે જીવન છે એ આખું દેવનિષ્ઠ જીવન છે. સ્વામીનું જે જીવન છે એ સારધાર સાધુતાનું જીવન છે. જીવનમાં ક્યારેય સ્વામીએ કોઈ ભગવાન સ્વામિનારાયણે જે કહ્યું હતું એની બહાર ક્યાંય પગ નથી મૂક્યો. નિષ્ઠાપૂર્વક દેવની સેવા કરી છે. સ્વામી કાયમ માટે ખંભાત ઉપર બહુ રાજી રહ્યા. ખંભાતને ખબર નહીં, મહાપુરુષોનો કાયમ યોગ રહ્યો છે. અને સ્વામીને જેણે જેણે સેવ્યા છે બધાએ સ્વામીની જેમ ભગવાનના માર્ગે ગયા છે. સ્વામીને તમે યાદ કરો ને ત્યાં તમારા સંકલ્પો પૂરા થાય. એવા સંપૂર્ણ આપણે તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદજી, નિત્યાનંદજી એવા ભગવાનના સાથે આવેલા મુક્ત સંતોને દર્શન નથી કર્યા, પરંતુ તમારા પૈકીના ઘણા બધા હરિભક્તોએ સદગુરુ બ્રહ્મચારી સ્વામી માયાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા હશે. તમે બધા ભાગ્યશાળી છો. એમની જન્મ જયંતિ ઉજવો છો, એ ધામમાં ગયાની તિથિ ઉજવો છો. આપણું ભાગ્ય છે મોટા સંતની સેવા કરવી. ભગવાનના સંતો ઉપકારી હોય છે. ભગવાનના સંતો ક્યારેય પણ કોઈ દિવસ કોઈ અપકાર કર્યો હોય તો પણ એનો બદલો એ અપકારમાં નથી આપતા. ભગવાનના સંતોનું આ લક્ષણ છે. જેમ વૃક્ષો, જેમ પહાડ, જેમ નદી, જેમ પથ્થર એ ઉપકારી છે, જેમ પાણી એ ઉપકારી છે, એમ ભગવાનના સંતો ઉપકારી હોય છે. આવા પરમ ઉપકારી સંત એટલે સદગુરુ બ્રહ્મચારી સ્વામી માયાતીતાનંદજી છે. આજે એમની દીક્ષા તિથિ છે. આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી સદાય અમારા ઉપર રાજી રહેજો. તમે જે જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનું આવું દિવ્ય મંદિર અમને આપ્યું, તમે જે ખંભાતમાં આવો દિવ્ય સત્સંગ અમને આપ્યો, એનાથી અમે ખૂબ તમારા ઋણી છીએ. આખો ભાલબારો ઋણી છે. બધા દરબાર ભક્તો ગામે ગામના સ્વામી ઘેર ઘેર ગયા, પધરામણીઓ કરી, બધાને આશીર્વાદ આપ્યા, દીકરાઓ આપ્યા, ભગવાનની મૂર્તિ આપી, ભગવાન ઓળખાવ્યા, વારે વારે મોટા મોટા પારાયણ કરાવ્યા, ભગવાન જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના મોટા મોટા ઉત્સવો કરાયા, સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તાઓને લાવી અને કથા વાર્તાના બેઝ તૈયાર કર્યા. બધું કામ પૂજ્ય સ્વામીએ ખંભાત માટે કર્યું છે. પૂજ્ય ધર્મનંદન સ્વામી છેલ્લા 10 વર્ષથી ખૂબ સારું કામ કરી રહ્યા છે. મારા તો આત્મીય સંત છે. એમણે બહુ સારી રીતે સંત ભુવન બાંધ્યું, બહુ સારી રીતે જબરેશ્વર આઈ હોસ્પિટલનું વિકાસનું કામ કર્યું છે. બાકી બધા કામો અત્યારે પણ સભા મંડપ વગેરે ચાલે છે. તમે બધા હરિભક્તો જાણો છો. નિષ્ઠાપૂર્વક દેવની સેવા જે કરે છે એને દેવ સાચવે છે. સ્વામીએ ખૂબ સારી રીતે ભગવાનની સંતોની સેવા કરી છે. સ્વામીના માર્ગે જે કોઈ સંતો ચાલે છે, જે કોઈ હરિભક્તો ચાલે છે, અને ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે. સ્વામીના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું કે તમે તો ભગવાન તુલ્ય સંત છો. તમારું જે દર્શન કરે, તમને જે સેવે, તમને જે યાદ કરે, એના હૃદયમાં રહેલા બધા જ કળિયુગના દોષો જો હોય તે બધા નાશ પામી જાય. તો સ્વામીને આજના જન્મ એમનો સંપ્રદાયમાં જે દીક્ષાનો છે એ નિમિત્તે 137મી એમની દીક્ષા તિથિ નિમિત્તે હું ખૂબ ખૂબ સ્વામીના ચરણારવિંદમાં
પ્રાર્થના કરું છું આપણને બધાઈને જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠા રહે, આપણા ભગવાન, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એમનામાં પ્રેમ રહે, મૂર્તિમાં અખંડ આપણને ભગવાનની સ્મૃતિ થતી રહે, એ મૂર્તિનો પ્રેમ કાયમ આપણા હૃદયમાં જાગતો રહે. ખંભાત ક્યારેય પણ સદગુરુ માયાતીતાનંદ સ્વામીની કૃપાથી દૂર નહીં જઈ શકે, એમના ઋણમાંથી એ મુક્ત નહીં થઈ શકે. એ ખંભાત ઉપર સ્વામીનું સદાય બધા ઉપર ઋણ છે. સૌ હરિભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.